in second part of the video we are discussing working capital. એટલે કે working capital means તો કે જે પણ કંપનીના ડે ટુ ડે એક્સપેન્ડિચર છે એ મીટ કરવા માટે અથવા તો જે પણ કંપનીના ડે ટુ ડે એક્સપેન્ડિચર છે એ ઇઝીલી ચાલી શકે એના માટે જે પણ કેપિટલ રિક્વાયર્ડ છે એને આપણે શું કહેશું તો વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલની એક ફોર્મ્યુલા પણ છે WC ઇઝ ઇક્વલ વર્કિંગ કેપિટલને આપણે શોર્ટ ફોર્મમાં WC કહીશું. વર્કિંગ કેપિટલ ઇઝ ઇક્વલ કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટીઝ. ઓકે, તો આપણે આ જે સ્ટેટમેન્ટ આખું પ્રિપેર કરશું એ તમે ચેક કરશો તો કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટીઝ. હવે આપણને બધાને ખબર છે કે બેલેન્સ શીટ છે તો જે પણ આપણને બેલેન્સ શીટ છે એ રકમમાં આપેલી હશે તો એમાં આપણે શું કરવાનું છે તો કે જે પણ આપણી કરંટ એસેટ્સ છે એને આપણે શું કરશું તો કે એક લિસ્ટ આઉટ કરશું. કારણ કે બેલેન્સ શીટ છે તો એમાં તમને બધાને ખબર છે કે ફિક્સ એસેટ્સ મીન્સ તો કે બિલ્ડિંગ, મશીનરી, XYZ જે પણ ફિક્સ એસેટ છે એ આપણે એમાં લખશું. બરાબર. આ સિવાય જે પણ ઇન્વેસ્ટમેન્ટ છે અને કરંટ એસેટ એટલે કે કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, આ બધી વસ્તુ મિક્સ આપેલી હશે. તો આપણું કામ શું થશે એઝ અ કોમર્સ સ્ટુડન્ટ આપણને એટલી ખબર હોય જ તે કે જે પણ એકાઉન્ટમાં આપણે ભણ્યા છીએ તો એમાં આપણને એટલી ખબર છે કે જે પણ કરંટ એસેટ છે એમાં શું ઇન્ક્લુડ થશે તો કે આટલી એસેટ્સ છે એ કરંટ એસેટમાં ઇન્ક્લુડ થાય. એટલે કે સન્ડ્રી ડેટર્સ, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, બિલ્સ રિસીવેબલ, એક્સપેન્સીસ પેઇડ ઇન એડવાન્સ, સ્ટોક એટસેટ્રા. એટલે કે આ બધી એસેટ જો તમને મળતી હોય તો એ તમારે નોટ ડાઉન કરવાની છે, રાઇટ ડાઉન કરવાની છે સમમાં. આ સિવાય કરંટ લાયબિલિટીઝ એટલે કે સન્ડ્રી ક્રેડિટર્સ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, બિલ્સ પેયેબલ, તો આ બધી આપણી કેવી છે કરંટ લાયબિલિટીઝ છે. તો અહીંયા આગળ સૌથી પહેલા તો આ બધાનો શું કરવાનો તમારે ટોટલ કરી નાખવાનો રહેશે. ઓકે, કરંટ એસેટ્સ અને એના પછી જે પણ કરંટ લાયબિલિટી આવે એનો પણ તમારે ટોટલ કરવાનો. જો અહીંયા લખ્યું છે ટોટલ, બરાબર, અહીંયા ટોટલ કરી નાખવાનું. હવે આ જે પણ ફિગર આવ્યો એમાંથી તમારે કરંટ એસેટમાંથી કરંટ લાયબિલિટીઝ છે એને શું કરી નાખવાની છે માઇનસ કરી નાખવાની છે. એટલે તમને શું મળી જશે WC. WC મીન્સ વર્કિંગ કેપિટલ. સેમ પ્રોસેસ તમારે સેકન્ડ યર માટે પણ કરવાની છે કે જેમાં તમે કરંટ એસેટનો ટોટલ કરશો એમાંથી કરંટ લાયબિલિટીઝ છે માઇનસ કરશો એટલે શું મળશે તમને કરંટ યરની વર્કિંગ કેપિટલ. ઓકે, હવે તમે કહેશો સર આ બંને કોલમ તો તમે એક્સપ્લેન ન કરી એટલે તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું છું કે સપોઝ સન્ડ્રી ડેટર્સ છે 1 લાખ રૂપીસ છે અને કરંટ યરમાં જો 1,25,000 આવતા હોય આ બધું બેલેન્સ શીટમાં તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી જશે રકમમાં. બરાબર. એટલે તમે સપોઝ અહીંયા આગળ મૂકો છો કે પ્રીવિયસ યરમાં 1 લાખ રૂપીસ હતા. આપણી જે બેલેન્સ શીટ હશે ને એક્ઝામમાં અથવા તો જે પણ આપણને હશે રકમમાં એમાં આપણને બંને ફિગર્સ છે એ આપેલા હશે. બરાબર. એટલે કે ડબલ યર વાળી તમને બેલેન્સ શીટ છે એ આપશે. એટલે કે 1 લાખ અને 1,25,000. તો એક કોમર્સ સ્ટુડન્ટ તરીકે તમે ઇઝીલી કહી શકો પ્રીવિયસ યર કરતાં કરંટ યરમાં ઇન્ક્રીઝ થયો કે ડિક્રીઝ થયો. તો ઇઝીલી તમે કહી શકો કે ઇન્ક્રીઝ થયો છે. કેટલો? તો કે તમે કહેશો સર 25,000 નો ઇન્ક્રીઝ થયો છે. તો ઇન્ક્રીઝ વાળી કોલમમાં તમારે લખવાનું થાય. ઓકે, ડિક્રીઝ વાળી કોલમમાં શું થઈ જાય ડેશ. એ જ રીતે સપોઝ અહીંયા આગળ સ્ટોક છે એ 1 લાખ રૂપીસ છે અને કરંટ યરમાં આ સ્ટોકની વેલ્યુ છે એ 50,000 છે. તો તમે ઇઝીલી એનાલાઇઝ કરીને કહી શકો કે આ 1 લાખમાંથી કેટલું થઈ ગયું 50,000 થઈ ગયું. તો ઇન્ક્રીઝની બદલે શું થઈ જશે આ ડિક્રીઝ. તો તમારે કોલમમાં શું લખવાનું ડિક્રીઝ લખવાનું. અરે બીજું કંઈ તમારે કરવાનું નથી. એટલે આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. જ્યારે એમાઉન્ટ છે એ પ્રીવિયસ યરમાંથી ઇન્ક્રીઝ થતી હોય તો જે પણ એમાઉન્ટનો ડિફરન્સ આવે એ ઇન્ક્રીઝ વાળી કોલમમાં લખવાનો અને સપોઝ એમાઉન્ટ ડિક્રીઝ થતી હોય તો તમારે ડિક્રીઝ વાળી કોલમમાં ડિફરન્સની એમાઉન્ટ છે એ લખવાની છે. એટલે તમારે અહીંયા કરવાનું શું તો કે ઓનલી ડિફરન્સની એમાઉન્ટ લખવાની છે. પણ આ જે રૂલ્સ છે એ કોના માટે એપ્લિકેબલ તો કે ઓનલી કરંટ એસેટ માટે એપ્લિકેબલ છે. કરંટ લાયબિલિટીઝ માટે રૂલ્સ છે એ થોડાક ઓપોઝિટ થઈ જશે. એટલે કે સપોઝ અહીંયા આગળ 1 લાખ રૂપીસના આપણા સન્ડ્રી ક્રેડિટર્સ છે સપોઝ
અને જો એ 1,25,000 થઈ જાય તો તમે કહી શકશો કે ઇન્ક્રીઝ છે સર. કેટલા રૂપીસનો? તો કે 25,000 રૂપીસનો શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો તમે જો કરંટ એસેટ હતી તો તમે ઇન્ક્રીઝ વાળી કોલમમાં લખતા હતા, તો અહીંયા આગળ ઇન્ક્રીઝ વાળી કોલમની બદલે તમારે શું કરવાનું? ડિક્રીઝ વાળી કોલમમાં લખવાનું છે. કેમ? તો કે હંમેશા એસેટ કરતા લાયબિલિટીની ઇફેક્ટ છે એ કેવી હોય? ઓપોઝિટ હોય ને? બરાબર. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની, અહીંયા આગળ જ્યારે કરંટ લાયબિલિટીઝ આપેલી છે ત્યારે 1 લાખ માંથી આપણી જે અમાઉન્ટ છે 1,25,000 થઈ, મીન્સ ઇન્ક્રીઝ થયો હોવા છતાંય છે તમારે અહીંયા લખવાનું છે કઈ કોલમમાં? ડિક્રીઝ વાળી કોલમમાં લખવાનું છે. અને સેકન્ડ તમને બીજું એક લોજિક પણ આપી દઉં કે જ્યારે અહીંયા આગળ લાયબિલિટીઝમાં ઇન્ક્રીઝ થાય ત્યારે તમારે અહીંયા ઇન્ક્રીઝની બદલે ડિક્રીઝમાં એટલે લખીએ છીએ આપણે કે અહીંયા આગળ સન્ડ્રી ક્રેડિટર્સ છે જોઈ લેજો. તો કરંટ એસેટ હતી તો આપણે ડેટર્સમાં કેવું લખ્યું? ઇન્ક્રીઝ સાઈડ. બરાબર. 1 લાખ હતા અને 1,25,000 થઈ ગયા. તમે શું કીધું? તો કે સર ઇન્ક્રીઝ થયો છે એટલે આપણે ડાયરેક્ટ ઇન્ક્રીઝ વાળી કોલમમાં લખ્યું. હવે આ બેઝિકલી તમે વિચારવા જાવ તો આ વર્કિંગ કેપિટલ છે એ તમારા માટે એસેટ છે કે લાયબિલિટી છે? તમારા મગજમાં એક ક્વેશ્ચન કરી દો કે આ એસેટ છે કે લાયબિલિટી છે? તો તમે કહેશો કે સર આ કરંટ એસેટમાંથી લાયબિલિટી માઇનસ કરીએ ને એટલે શું થાય? એ એસેટ થશે જો એ પોઝિટિવ હોય તો. અને મોટા ભાગે જનરલી કોઈ પણ બિઝનેસ હોય એમાં વર્કિંગ કેપિટલ પોઝિટિવ હોય ને તો જ તે બિઝનેસ છે એ પ્રોપરલી વર્ક કરતો હોય. એટલે મોટા ભાગના કેસીસ એવા હશે કે જેમાં વર્કિંગ કેપિટલ છે એ કેવી હશે? પોઝિટિવ હશે. હવે જો એસેટની વાત કરતા હો તો સામે લાયબિલિટી હોવાને લીધે આપણે અહીંયા ડિક્રીઝમાં લખીએ છીએ. પણ છતાંય જો તમને કાંઈ ન સમજાતું હોય તો તમે એટલું જ યાદ રાખજો કે અહીંયા આગળ જે ઇન્ક્રીઝ થયો એ તમે ઇન્ક્રીઝ વાળી કોલમમાં લખશો, અને જો લાયબિલિટી હોય અને લાયબિલિટીમાં ઇન્ક્રીઝ થાય તો અહીંયા આગળ ઇફેક્ટ છે એ કેવી થઈ જશે? ઓપોઝિટ. તમારે ઓપોઝિટ ઇફેક્ટ છે એ અહીંયા આપવાની છે. ઓકે. સપોઝ હવે એક નાનું એવું એક્ઝામ્પલ બીજું લઈ લઈએ કે અહીંયા આગળ માનો કે 1,50,000 તમારી અમાઉન્ટ આવે છે સપોઝ બિલ્સ પેએબલ માટે, અને તમારે અહીંયા આગળ ડિક્રીઝ થઈને 1 લાખ થઈ જાય છે. તો 50,000 નો ડિક્રીઝ થયો હોવા છતાંય તમારે કઈ કોલમમાં લખવાનું છે? ઇન્ક્રીઝ વાળી કોલમમાં લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તમને યાદ રહી ગયું? બરાબર. અહીંયા બીજું કાંઈ તમારે નથી લખવાનું, માત્ર જે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ જે પણ ડિફરન્સ આવતો એ આપણે લખવાનો છે. ઓકે. નેક્સ્ટ પછી આવશે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. જો અહીંયા હું વર્ડ લખું છું એડજસ્ટમેન્ટ. શું કરવા? એ એટલા માટે આપણે લખીએ છીએ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે જ્યારે બુક્સ ઓફ એકાઉન્ટ અહીંયા આગળ ફાઇનલ એકાઉન્ટ આપણે બનાવતા હોઈએ ત્યારે ફાઇનલ એકાઉન્ટમાં શું બનાવીએ? તો કે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીએ, પછી તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવીએ, પછી તો કે બેલેન્સ શીટ બનાવીએ. આ બધી વસ્તુઓ બનાવતા હોઈએ ત્યારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એક વખત બની ગયું કે નહીં? તો કે હા. તમે કહેશો સર આ ફાઇનલ એકાઉન્ટ બનતું હતું ને ત્યારે આપણે શું કર્યું? આ વસ્તુ છે પ્રિપેર કરી નાખી હતી. તો હવે આપણે જે બાકીના પાછળના જે એડજસ્ટમેન્ટ છે એ આપવા માટે આ P&L એકાઉન્ટ સ્પેશિયલી બનાવેલું છે, પર્પઝફુલી. આ સ્પેશિયલ કેસમાં આપણે બનાવેલું છે. આ સ્પેશિયલ કેસમાં હોવાને લીધે અહીંયા વર્ડ શું આવી જશે? P&L એકાઉન્ટની બદલે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. હવે આમાં જે પણ આપણને સમમાં એડજસ્ટમેન્ટ આપ્યા છે એ બધા આપણે અહીંયા મોટા ભાગે ઇફેક્ટ થતા હશે. એટલે જે પણ એક્સપેન્સીસ હશે એમાં કોઈ એના નેચરમાં ચેન્જ નહીં થાય. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એક્સપેન્સીસ છે હંમેશા આપણે ડેબિટ સાઈડ નોટ ડાઉન કરવાના છે, તો એ ડેબિટ સાઈડ જ આવશે, અને ઇન્કમ છે એ ક્રેડિટ સાઈડ આવવાની છે, તો એ ક્રેડિટ સાઈડ જ આપણે દર્શાવવાનું છે. એટલે કે ડેપ્રિસિએશન તમે ચેક કરો, પ્રપોઝ ડિવિડન્ડ, લોસ ઓન સેલ ઓફ એસેટ, પ્રોવિઝન ફોર ટેક્સેશન અને ક્લોઝિંગ અને ઓપનિંગ બેલેન્સ. જો અહીંયા સૌથી પહેલા શું લખી નાખવાનું? ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ. એક્સપેન્સીસ છે બધા ડેબિટ સાઈડ, ઇન્કમ્સ છે એટલે કે પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ, બરોબર, ઇન્ટરેસ્ટ ઇન્કમ, ડિવિડન્ડ ઇન્કમ, આ બધી ઇન્કમ્સ છે તો એ બધી ક્રેડિટ સાઈડ તમારે લખવાની રહે. હવે તમે કહેશો સર આમાં પ્રોફિટ છે એ તમે લખ્યો નહીં, તો તમારે પ્રોફિટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો? પહેલા તો ડેબિટ સાઈડનો ટોટલ કરી નાખવાનો, અને પછી ક્રેડિટ સાઈડમાં જે પણ ડિફરન્સ આવશે એ શું આવશે? પ્રોફિટ. આને ઓપરેટિંગ પ્રોફિટ પણ કહી શકાય. આને શું કહી શકાય? ઓપરેટિંગ
પ્રોફિટ. વાય તો કે આપણો જે બિઝનેસ છે રૂટીન ઈ બિઝનેસ છે આમાં શું થઈ જશે કવર થઈ જશે અથવા તો જે આપણે રૂટીન બિઝનેસમાંથી જે પણ આપણે ઇન્કમ કરીએ છીએ આ પ્રોફિટમાં કેવો હશે ઇન્ક્લુડ હશે અને આ એડજસ્ટેડ પ્રોફિટ છે એ આપણું શું હશે સોર્સિસ ઓફ ફંડ. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તો ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે એમાં આપણી પાસે બે સિચ્યુએશન હશે. એક સોર્સિસ ઓફ ફંડ એટલે કે કઈ કઈ જગ્યાએથી કંપનીમાં ફંડ્સ છે એ ઇન્ક્રીઝ થશે અથવા તો ફંડ્સ છે એ આવશે અને કઈ કઈ જગ્યાએ આપણું ફંડ્સ છે એ ડિક્રીઝ થશે અથવા તો આના ફંડનું આપણે શું કરશું યુટિલાઇઝેશન કરશું. મીન્સ તમે ઇન શોર્ટ ગુજરાતીમાં આપણે એટલું જ કહી શકીએ કે જેટલો પણ પૈસા આવ્યા એ બધા આ બાજુ લખ્યા અને જેટલા પણ પૈસાનું ચૂકવણું થયું પેમેન્ટ થયું એ બધું આ બાજુ લખવાનું છે. એટલે અહીંયા આગળ ચેક કરીએ તો સોર્સિસ ઓફ ફંડમાં એક્ઝામ્પલમાં કઈ કઈ પ્રકારની આઇટમ્સ આવી શકે તો કે ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર્સ. નવા ઇક્વિટી શેર તમે ઇશ્યુ કરો છો તો એ અહીંયા આગળ આપણે ડિસ્કશનમાં લેવા પડે. ઇશ્યુ ઓફ પ્રેફરન્સ શેર્સ ઓકે અને ઇશ્યુ ઓફ ડિબેન્ચર્સ. સપોઝ તમે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ઓર ડિબેન્ચર તમે ઇશ્યુ કરો છો તો ફંડ્સ તમને રિસીવ થશે એટલે કે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. તમે એવું પણ કહી શકો કે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ પ્રેફરન્સ શેર અથવા તો કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર. મીન્સ ફંડ્સ છે એ કંપનીમાં આવે છે પેમેન્ટ કરતા નથી. એમાઉન્ટ છે એ રિસીવ થાય છે અને જ્યારે એમાઉન્ટ રિસીવ થશે ત્યારે અહીંયા આગળ આપણે એન્ટ્રી આપવાની છે. પછી એડજસ્ટેડ પ્રોફિટ છે એ હંમેશા ક્યાંથી રિસીવ થશે જે પણ P&L એડજસ્ટમેન્ટનો જે પ્રોફિટ આવે એ તમારે અહીંયા રાઇટ ડાઉન અથવા તો કરવાનો અહીંયા તમારે લખવાનો રહેશે. આ સિવાય ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ એટલે કે અહીંયા આગળ આ સ્ટેટમેન્ટ બનાવશું ને એના બેઝિસ ઉપર ડિસાઈડ થશે કે વર્કિંગ કેપિટલ છે કાં તો એ ઇન્ક્રીઝ થતી હશે કાં તો એ શું થતી હશે ડિક્રીઝ. ડિપેન્ડ ઓન ધ રિઝલ્ટ ઓફ ધીસ સ્ટેટમેન્ટ. બરાબર આપણે જો અહીંયા આગળ ડિક્રીઝ થતું હોય તો આ બાજુ લખવાનું છે અને જો વર્કિંગ કેપિટલમાં ઇન્ક્રીઝ થતો હોય તો તમારે એપ્લિકેશન ઓફ ફંડ સાઇડ છે એ લખવું પડે. એના પછી સેલ ઓફ ફિક્સ એસેટ અને સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આ બધી વસ્તુઓ છે એ તમારા માટે ફંડ્સની ઇન્કમ છે પૈસા આવે છે એ બધું તમે આ બાજુ લખો છો. અને આ સિવાય જે પણ તમે પેમેન્ટ કરો છો એટલે કે પરચેઝ ઓફ ફિક્સ એસેટ પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ પેમેન્ટ ઓફ ટેક્સ અથવા તો ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ આ બધી વસ્તુઓ છે એ તમારે શેમાં લખવાની રહે એપ્લિકેશન ઓફ ફંડ્સમાં લખવાની રહેશે. એટલે ઇન શોર્ટ તમને આજે એટલું સમજાવી દીધું કે વોટ ઇઝ વર્કિંગ કેપિટલ બરાબર વોટ ઇઝ ઇટ્સ રિક્વાયરમેન્ટ. પછીનો આપણે પોઈન્ટ લીધો હતો કે કેટલા નંબર ઓફ સ્ટેટમેન્ટ હાઉ મેની સ્ટેટમેન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ બી પ્રિપેર્ડ ટુ કમ્પ્લીટ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ સમ એટલે કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટનો સમ પૂરો કરવા માટે આપણે કેટલા સ્ટેટમેન્ટ બનાવવા પડશે એ પણ આપણે અહીંયા આગળ ડિસ્કસ કરી લીધું. અને સેકન્ડ પાર્ટમાં આપણે અત્યારે ડિસ્કસ કર્યું કે આનું ફોર્મેટ શું રહેશે બરાબર. હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાંથી આપણે શું કરશું એક બેઝિક લેવલનો નાનો એવો સમ છે એ સ્ટાર્ટ કરી દેશું જેથી તમને છે એ ફંડ ફ્લો સ્ટેટમેન્ટના સમ્સ છે એ આવડતા થઈ જાય. બીજી એક વસ્તુ મારે કહેવાની કે જે પણ આપણું યુનિટ નંબર 3 કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ લગભગ સિમિલર છે બરાબર. જો તમે આ ચેપ્ટરના સમ છે ઈઝીલી આવડી ગયા તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ પણ તમને કેવું આવડી જશે બહુ ઈઝીલી છે એ તમને આવી જશે. ઓકે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ ચાલો.